હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે. આપણે આજે લગ્ન પ્રસંગમાં બનાવે તેવી દાળ બનાવીશું, જેને બનાવવી ખૂબ જ સરળ છે. આમ તો ગુજરાતીના ઘરમાં દાળ ભાત દરરોજ બનતા જ હોય છે, તો એકવાર મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં મેં અહીંયા નાની 2 વાટકી દાળ લીધેલી છે. હું અહીંયા 2 વ્યક્તિ માટે દાળ બનાવું છું. એમાં આપણે થોડા સિંગદાણા પણ એડ કરીશું. એમાં તમે કાચી મેથી પણ નાખી શકો છો. તેમાં 1 ગ્લાસ પાણી નાખીને બાફવા મૂકી દઈશું. 4-5 સીટી વાગે ત્યાં સુધી થવા દો. પછી કુકર ઠંડુ પડે એટલે દાળને રવેડીની મદદથી ક્રશ કરી નાખવી. દાળ વઘારવા માટે ગેસ પર તપેલી મૂકી તેમાં 1 પરી તેલ નાખી તેમાં રાઈ, હિંગ, કડી પત્તા, હળદર નાખી દાળને વઘારી લેવી. પછી દાળને એડ કરી લો. પછી ઉપરથી લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. તેમાં ગોળ અને લીંબુ પણ એડ કરવા, જેથી તેનો સ્વાદ મીઠો લાગે. દાળને સારી રીતે ઉકાળી લેવી. તમારી ગુજરાતી ખાટી મીઠી દાળ તૈયાર છે. પછી તેમાં લીલા ધાણા પણ નાખી દેવા. પછી દાળને સર્વિંગ બાઉલમાં કાઢી લેવી. ગરમા ગરમ દાળને ભાત સાથે ખાઈ શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.